દાંતા તાલુકાની વેકરી પ્રાથમિક શાળાનો બનાવ સામે આવ્યો છે। આશ્રમ શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માકડી ખાતે ખસેડાયા હતા। ફૂડ પોઈઝનિંગ થતા પોશીનાના એક બાળકનું મોત થયું છે, જેનું નામ નાથુભાઈ શંકરભાઈ બુંબડિયા રહેવાસી કાઠિયા તાલુકો પોશીના હોવાનું જાણવા મળ્યું છે। 30થી વધુ બાળકોને સારવાર અર્થે માકડી આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે। 3 બાળકોને વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા છે। સવારમાં અમારા ખબર બીજું કઈ નહીં ખબર। કેટલા બાળકો હતા? ઘણા હતા। મોટે મૃત્યુ પામેલું કોઈ બાળક એમ લાગે છે। ક્યારે થયું? મને તો સવારમાં થયું। ના, અમુકને કાલનો થયેલો, અમુકને સાંજે થયો। 2 દિવસ શું નામ છે તારું? ડામોર લતાબેન ખીમાભાઈ। કયા ધોરણમાં અભ્યાસ કરે? 11માં। વેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં 30થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે અને 3 બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવ્યા છે। એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે। મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે બધાને, 30થી ઉપર બાળકો છે। હોઈ શકે કે બાળકોનો પાણીમાં કે એમાં કંઈક કચાશ આવી હોય વરસાદના વાતાવરણના લીધે, એના લીધે હોઈ શકે, અથવા તો કંઈક જીવડું એવું કંઈક પડ્યું હોય તો એના લીધે હોઈ શકે। એક બાળકની જાણકારી મળી છે કે એનો સારવાર અપાઈ હતી પણ હોસ્ટેલમાં એનું મૃત્યુ પામ્યું। મોસ્ટલી ડાયરિયા, વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઇનનો પ્રોબ્લેમ છે। જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા।